તો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દી સાથે ગેરવર્તનના વાયરલ વિડીયોને લઈને તપાસ થશે। દર્દીની સારવાર બાબતના વિડીયોને લઈને તપાસ કમિટી રચાશે। ઘણીવાર દર્દીઓમાં સારવાર દરમિયાન ખેંચના સિમ્ટમ્સ જોવા મળે છે તેવું હાલ નિવેદન સામે આવી રહ્યું છે। વાયરલ વિડીયોમાં દર્દીની પહેલાથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। દર્દીને ખેંચ આવતી હતી પરંતુ કલાકો સુધી સારવાર ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો। તટસ્થ તપાસ માટે ડોક્ટરોની એક કમિટી બનાવાશે અને કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે। અરે આખી રાત એમ જ બેહી રહ્યા, હવારે લોયડા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ, આખી રાત એમ જ રહ્યો। અત્યારે નીચેથી તમારા ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂકો। તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે જલ્દી લઈ જાઓ, અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? અમે અમને આપણો અમે આયુષ્માન કાર્ડ માંથી એમઆરઆઈ કરાવવાના હતા, તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કેવું જોઈએ કે ઇમરજન્સી છે। અમને કઈ કીધું તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે, તમે નથી કીધું કે ઇમરજન્સી છે। કાલે તો હું બોલ્યા કેમ નથી વાત કરવી? કાલે એમ કે એમઆરઆઈ ની જરૂર નથી ને હવે આજે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી। હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે, એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું, અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડોક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે। જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે, અને એના વિડ્રોલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર, અને જે વિડ્રોલ છે એના પર હોય છે। હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનના લીધે હોઈ શકે, અને બીજું પણ કારણ હોઈ શકે। એ તપાસનો વિષય હતો, એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કઈ એ માથાકૂટ થઈ હતી, છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે મુખ્ય કારણ શું હતું।